કાકા હા તમે તો ગરબામાં જતા નહીં, પણ તમને ખબર છે ગરબા પત્યા પછી પણ બહુ લાંબો પ્રોસેસ હોય છે. ખબર તો હે ને. હો ગરબા પત્યા પછી છે ને આખું ગ્રુપ ત્યાં ગરબા પર આમ ગ્રાઉન્ડમાં બેસી જાય. એ બધા એમ એવું વિચારતા હોય કે પેલા આ બધી ભીડ ન જવા દે એટલે પછી આપણે શાંતિથી જઈએ એવું વિચારીને બધા જ બેઠા હોય. અને જાય તાર હામટા જ બધા ઉપડે. આખું ટોળું ગરબા ગ્રાઉન્ડ ની બહાર નીકળે વ્હીકલ લઈને એટલે આહાહાહા. પ્રેમમાં પડેલી સ્ત્રી કરતા સ્કૂટી પર ચડેલી સ્ત્રી વધારે ખતરનાક હોય છે. સાચી વાત છે. પણ બધા આખું ગ્રુપ પછી જમવા જાય. હા બગસરાના ઘરેણામાંથી કલર ઉખડતો હોય અને પછી એનો બોયફ્રેન્ડ એને છેક સુધી મૂકવા જાય ઘર સુધી. હા બધું ખબર છે તમને. એવું હોય મનગમતી વ્યક્તિને બાય કહેવું એ આપણી ભારતીય સિસ્ટમમાં 30 મિનિટની પ્રોસેસ છે. પછી પાછો ફરતો ફરતો ઘેર આવે, હા પાછો ફોન કરે ગુડ નાઇટ કે. એમાં પણ પછી લાંબી વાત થાય નહીં. ના ના હવે એવું ક્યાં વાતો